ગુજસેટ 2025 નું ફાઇનલી પેપર ગુજસેટના પેપર પહેલા મળી ગયું છે. યસ દોસ્તો, તમે સાચું સાંભળી રહ્યા છો. આજના વિડીયોની અંદર આપણે ગુજસેટ 2025 નું પેપર ફિઝિક્સનું કેવું હશે એના ઉપર વાત કરવાના છીએ. આ પહેલા આપ સૌને ખબર જ હશે કે ફિઝિક્સની અંદર પણ આપણે ઘણા બધા પ્રેડિક્શન બોર્ડની પરીક્ષા માટે કરેલા, અને એ પ્રેડિક્શનની અંદર તમને બધાને ખબર છે કે આપણે સરસ મજાના 5 પેપર્સ આપ્યા હતા અને આખું બોર્ડનું પેપર એ 5 પેપર્સમાંથી જ આવેલું છે. બધા જ પ્રૂફ આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો સેક્શનમાં જશો, સ્ટુડન્ટ્સ રિએક્શન વિથ એનાલિસિસ મૂકેલું છે. આપણી પ્રિયસર વિદ્યાપીઠની ટીમ હાલ પણ ગુજસેટના સેશન લાઈવ કરી રહી છે. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો આપણી ચેનલ ઉપર ગુજસેટના પ્લેલિસ્ટ અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં હું તમામ પ્લેલિસ્ટની લિંક મૂકી દઉં છું. ચેપ્ટર વાઇઝ MCQ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ માટે, સાથે લાઈવ સેશન મેરેથોનના, જેમાં ઘણા બધા MCQ એક સાથે, ટેસ્ટ મટીરિયલ અને પ્રેક્ટિસ શીટ્સ બધું જ ફ્રીમાં મળી રહ્યું છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ એક વખત ચેક કરશો, તમને તમામ આઈડિયા આવી જશે. તો તમારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે ગુજસેટની એક્ઝામ પછી તમારું થવાનું છે કોલેજમાં એડમિશન. દરેક ફિલ્ડની અંદર એડમિશનની તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટ અને સાચી માહિતી વિથ એનાલિસિસ વિથ પ્રૂફ ઘરે બેઠા તમને મળવાની છે. આના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. જો તમે હજી સુધી એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે, જોડાઈ જજો. અને આપણી પ્રિયસર જ્ઞાનપીઠ નામની બીજી ચેનલ છે, એની લિંક પણ નીચે મૂકી દઉં છું. એમાં કોલેજના એનાલિસિસ આવવાના સ્ટાર્ટ પણ થઈ ગયા છે, તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. હવે ગુજસેટ 2025ના એનાલિસિસની હું વાત કરું એની પહેલા, જો 12માં તમે જે બોર્ડની એક્ઝામ આપી એમાં કદાચ તમારા ઓછા માર્ક્સ આવે એવું લાગે છે અથવા ફેલ થાય એવું લાગે છે, તો આપણી ઇમ્પ્રુવમેન્ટની બેચ અને રિપીટર વિદ્યાર્થીઓની બેચ ગુજસેટ પછી તરત જ ઓનલાઈન ઓફલાઈન મોડમાં ચાલુ થઈ જવાની છે, જેમાં તમને તમામ વસ્તુઓ મળવાની છે બેચની અંદર જ. અને બેચમાં સારા માર્ક્સ લાવ્યા પછી એડમિશનનું કાઉન્સેલિંગ પણ તમને ફ્રીમાં કરી આપવામાં આવશે, અને એ પણ ગાંધીનગર ઓફલાઈન અથવા તો ફોન ઉપર ઓનલાઈન કરી આપવામાં આવશે. આ બેચની અંદર બધી જ વસ્તુઓ તમને મળશે, ટેસ્ટ મટીરિયલ. તો ખાસ બેચ વિશે વધારે માહિતી જોઈતી હોય તો અમારો જે નંબર છે 9825799458 એના ઉપર કોન્ટેક્ટ કરજો. લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ જ એડમિશનમાં લેવાના છે. હવે આવા એક એનાલિસિસ બતાવ્યું છે મેં 2018ના પેપરથી એનાલિસિસ કર્યું છે 2024 સુધી, અને એના બેઝ ઉપર હું તમને આજે 2025માં કહેવાનો છું 99.99% એ રીતના જ ક્વેશ્ચન્સ પેપરમાં આવવાની શક્યતાઓ છે. હવે અહીંયા મેં ચેપ્ટર્સ લખેલા છે, આ યર્સ લખેલા છે, અને અહીંયા આપણે માર્ક્સ લખવાના સ્ટાર્ટ કરીશું. સમજતા જજો તમે સરસ રીતે. પહેલું ચેપ્ટર છે તો તમે જુઓ 2018 થી લઈને 2024 સુધી એ ચેપ્ટરમાંથી 3 MCQ જ આવ્યા છે. તો આ વર્ષે પણ શક્યતા છે કે કેટલા MCQ આવશે? 3 MCQ જ આવશે પહેલા ચેપ્ટરમાંથી. બીજા ચેપ્ટરની અંદર 2 3 3 3 3 3, તો અહીંયા એવી શક્યતા છે કે 3 MCQ જ આવે. બરાબર, 2 તો આવ્યા હતા 2018માં, પછી ક્યારેય 2 આવ્યા જ નથી. 3 MCQ પૂછ્યા છે. એના પછી ત્રીજા ચેપ્ટરમાંથી 3 અને 4 MCQ, તો મને એવું લાગે છે કે અહીંયા 3 MCQ જ આવશે. જો ત્રીજામાંથી 4 આવે તો ચોથામાંથી 3 આવશે. આ એક એનાલિસિસ થોડું યાદ રાખજો. એટલે હું એવું લખું છું 3 out of 4, કાં તો 3 કાં તો 4. જો અહીંયા 3 આવશે તો અહીંયા 4 આવશે, ચોથામાંથી 4 આવશે તો ત્રીજામાંથી 3 આવશે. આ નિયમ ફિક્સ, ખાસ આ ધ્યાન રાખજો. પાંચમા ચેપ્ટરમાંથી કાં તો 2 કાં તો 1, કાં તો 1 MCQ અને કાં તો 2 MCQ પાંચમા ચેપ્ટરમાંથી આવશે. છઠ્ઠા ચેપ્ટરની અંદરથી ફિક્સ જ છે, ઘણા ટાઈમથી 3 MCQ જ આવે છે, તો ફરીથી 3 MCQ આવવાની શક્યતા છે. સાતમા ચેપ્ટરમાંથી પણ 3 જ MCQ આવે છે, તો 3 જ આવશે. આઠમા ચેપ્ટરમાંથી તમને દેખાય જ છે 2 જ MCQ આવે છે, તો 2 જ MCQ આવશે. તો એનો મતલબ પાર્ટ 1 નું વેઇટેજ તમે થોડું ગણો. 3 ને 3 6, 7 8 9, 10 11 12 13, 14 15 16 17 18 19 20 21 22 23 માર્કનું વેઇટેજ અહીંયા તમને દેખાય છે ઓન એન એવરેજ પાર્ટ 1 નું છે. 23 માર્કનું વેઇટેજ પાર્ટ 1 નું છે, 22 થી 23 માર્ક ઓન એન એવરેજ. તો થોડુંક તમે જોશો ને તો પાર્ટ 1 નું વેઇટેજ આમ પણ વધારે હોય, કેમ કે ચેપ્ટર 14 છે, આ પાર્ટ 1 માં 8 છે અને પાર્ટ 2 માં એટલે 50-50 ગણો, 7-7 ચેપ્ટર તોય ચાલે. બરાબર, 8મું ચેપ્ટર જો કદાચ પાર્ટ 2 માં હોત તો 7 દૂન 14 ચેપ્ટર છે, તો 50-50 પ્રમાણે જ આવે. તો એવું બી કંઈ નથી કે ભાઈ આ પાર્ટનું વધારે કહેવાય ને આ પાર્ટનું ઓછું કહેવાય. તો પાર્ટ 1 નું 20, પાર્ટ 1 જો તમે 8 ચેપ્ટર ગણો તો 22-23 માર્કનું થાય, કેમ કે એમાં એક ચેપ્ટર વધારે છે ઓલરેડી, અને પાર્ટ 2 ની અંદર 18 માર્કનું થશે. હવે આપણે પાર્ટ 2 જોઈએ તો 9મા ચેપ્ટરમાંથી 4 3 4 4 3 4 4, તો આની અંદરથી ઓન એન એવરેજ 4 MCQ તો આવવાની શક્યતા છે જ. બરાબર છે. એના પછી 10મા ચેપ્ટરમાંથી 3 અથવા તો 2, તો હું હાલ અત્યારે એવું માનીને ચાલું છું કે ભાઈ 2 અથવા તો 3 MCQ આવશે. 11મા ચેપ્ટરમાંથી 3 MCQ આવવાની શક્યતા જ છે. 12મા ચેપ્ટરમાંથી તમે જોશો તો 2 3 3 4 2 3, પણ અહીંયા ઓન એન એવરેજ 2 અથવા 3 MCQ આવશે.
13મું ચેપ્ટર છે એમાંથી એક જ વખત 2 MCQ આવે છે, બાકી 3 જ આવ્યા છે. અને જે છેલ્લું ચેપ્ટર છે 14મું, એમાંથી 2 અથવા તો 3 MCQ આવી શકે એમ છે. તો પાર્ટ 2 ની અંદર તો 9મા ચેપ્ટરનું વેટેજ સૌથી વધારે લોકોએ રાખેલું છે. મોસ્ટ પ્રોબેબલી 3 અથવા 4 MCQ આવતા જ હોય છે. તો આ રહ્યું ગુજસેટનું એનાલિસિસ. હવે હું થોડુંક તમને ફિઝિક્સ માટે પણ સમજાવી દઉં કે ફિઝિક્સ માટે તમારે કેટલી વસ્તુઓ કરશો તો તમે 40 માંથી 40 માર્ક લાવી દેશો. સૌથી પહેલા તો ફિઝિક્સનું જે આપણું પેપર હશે એ 10 થી 12 માં કેમિસ્ટ્રી જોડે હશે. 1 કલાક ફિઝિક્સ માટે, 1 કલાક કેમિસ્ટ્રી માટે. તમે આખા 2 કલાકમાં ગમે તે અટેમ્પ્ટ કરી શકો એવું હોય છે. ઠીક છે. 40 પ્રશ્નો 60 મિનિટ, બરાબર. 40 ફિઝિક્સના 60 મિનિટ, 40 કેમિસ્ટ્રીના 60 મિનિટ. એક ક્વેશ્ચનનો 1 માર્ક હોય છે. જો તમે એટેમ્પ જ નથી કરતા તો 1 માર્ક જશે. એટેમ્પ કરો છો, સાચો પડે છે તો 1 માર્ક મળશે. એટેમ્પ કરો છો ને ખોટો પડે છે તો 1 માર્ક તો કપાવવાનો જ છે. 0.25 માર્ક નેગેટિવ જશે. બીજી વસ્તુ, જો CBSE ના વિદ્યાર્થી હોય કે GSEB ના વિદ્યાર્થી હોય, ગુજસેટનું એક કોમન ફોર્મ જ હતું. GSEB નું અલગ હોય, CBSE નું અલગ હોય, CBSE વાળા GSEB નું ફોર્મ ભરવાનું એવું કોઈ નહોતું. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ GSEB અને CBSE વાળા બધા જ વિદ્યાર્થીઓ સાદું કેલ્ક્યુલેટર વાપરી શકશે. હું તમને ખાસ કહીશ, જો તમે CBSE ના વિદ્યાર્થી જોઈ રહ્યા હોય તો સાદું કેલ્ક્યુલેટર લઈને જજો. સાયન્ટિફિક નહીં, સાદું કેલ્ક્યુલેટર તમે ખાસ લઈને જજો અને જજો. આ વસ્તુનું તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પેપરની અંદર રફ કામ માટે કોઈ અલગથી તમને પેજ આપવામાં આવશે નહીં. તમે જે જગ્યાએ ભણો છો એ જ જગ્યાએ તમારે મતલબ લખો છો એ જ જગ્યાએ તમારે રફ કામ કરવાનું હશે. રફ કામની બહુ બધી સ્પેસ હશે એટલે તમારે એવી ચિંતા નહીં કરવી પડે કે હું રફ કામ ક્યાં કરું. ઢગલો સ્પેસ આપેલી હોય છે એટલે રફ કામની ચિંતા કરવાની કોઈ જરૂર આવશે નહીં. પછી 1 થી 2 માં જે તમારું છે બાયોલોજી અને 3 થી 4 માં મેથ્સનું પેપર હોય છે. મેથ્સ વાળા વિદ્યાર્થીઓ ટાઈમમાં સ્કૂલ છોડી શકે છે જો બહાર જવાની પરમિશન આપતા હોય તો. પછી પાછા પેપરના ટાઈમે આવી જજો. ફિઝિક્સમાં 40 માંથી 40 માર્ક લાવવા માટે પહેલા તો NCERT ના જેટલા બી ઇક્વેશન્સ છે એ કરી નાખો. બરાબર. દરેક ઇક્વેશન્સનો એક વિડીયો લાઈવ આપણે લીધેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. પહેલી વસ્તુ MLT કરી નાખો, ડાયમેન્શન ફોર્મ્યુલા, પારિમાણિક સૂત્ર, એનો પણ લાઈવ લીધો છે. આખા 12માના બધા MLT, એમાંથી બોર્ડમાં એક આવી ગયું હતું, ગુજકેટમાં એક આવશે. તો MLT નો સેશન બી લિંક નીચે મૂકી દઉં છું. આપણા જેટલા પણ MCQ ના લાઈવ સેશન થાય છે, જે થઈ ગયા છે, જે થઈ રહ્યા છે, જે થવાના છે, એ બધું જ. પ્લસ આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ તમે ડાઉનલોડ કરશો એપમાં, પ્રિયસર વિદ્યાપીઠ તમે ડાઉનલોડ કરશો એટલે એના હોમ પેજના માય કોર્સમાં ગુજસેટનો એક ફ્રી કોર્સ છે. એમાં પહેલા ફોલ્ડર ગુજસેટ 25 માં બધા વિષયનું મળશે. એમાં જેટલી DPP એટલે પ્રેક્ટિસ શીટ કહેવાય, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમની વિથ સોલ્યુશન છે, એ બી સોલ્વ કરી નાખો. પ્લસ આપણે એક મેરેથોન કરવાના છીએ 15 hours નો કન્ટિન્યુઅસ મેરેથોન હશે. બરાબર. જલ્દીથી એની અપડેટ આપીશું. એમાં બધા જ વિષય એક સાથે આપણે ચલાવીશું. એમાં અમે જૂના 5 વર્ષના પેપર્સ કરાવવાના છીએ. તો એ મેરેથોન ખાસ એટેન્ડ કરી લો. આટલું તમે કરો એટલે માર્ક ના જાય. અને NCERT ની અંદર ખાસ જે નાના દાખલા છે, જે નાના દાખલાઓ જેને તમે દાખલીઓ કહી શકો છો, આ જે નાના સમ્સ છે એ બધા જ સમ્સ ખાસ કરી લેજો. કેમ કે પેપરની અંદર એ નાના સમ્સમાંથી બેઠા સમ છેલ્લા 3 વર્ષોમાં આવેલા છે. એ ચાહે ઇલાસ્ટ્રેશન ના હોય કે ચાહે એક્સરસાઇઝ ના હોય, બધા જ સમ સરસ રીતે કરી લેજો. આટલું તમે કરી લો એટલે મન લાગતું, અને યુનિટ એકમો, યુનિટ મતલબ એકમો, આટલું તમે સરસ રીતે કરી લો એટલે મને લાગતું નથી કે તમારે બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર રહેશે. તો સરસ રીતે તૈયારી કરો. નેગેટિવ માર્કિંગ હોય છે, ખાસ ધ્યાન રાખીને કરજો કે ભાઈ કેટલું એટેમ્પ કરવું, કેટલું નહીં કરવું. થોડુંક એનાલિસિસ કરજો. આપણે પણ એપ્લિકેશનમાં ટેસ્ટ લઈએ છીએ એટલે સરસ પ્લાનિંગ સાથે કરશો એટલે સારા માર્ક આવશે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો એટલે એમનાય સારા માર્ક્સ આવશે. અને ખાસ આ એનાલિસિસ બધાને શેર કરજો. બધાને મેક્સિમમ ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો જેથી ગુજસેટમાં તો મદદ મળે. હજી જેટલા સેશન છે આગળ એડમિશનમાં ફ્રી ઓફ કોસ્ટ મદદ મળશે. પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલની પણ લિંક મેં આપી દીધી છે, એ પણ ફોલો કરી લેજો એટલે ક્યાંયથી કોઈ પણ અપડેટ તમારી મિસ થાય નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.